વાલી દીકરી યોજનાની મહેસાણામાં મોટી સફળતા મળી છે। જિલ્લાભરમાં કુલ 13,230થી વધુ દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે। દીકરીના જન્મનું પ્રમાણ વધારવા અને શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના રાજ્ય સરકારના આશયને આ યોજનાથી સ્પષ્ટ સફળતા મળી રહી છે। ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પ સાથે દીકરીઓના જન્મદર વધારવા, શાળાઓમાં દીકરીઓની સંખ્યા અને હાજરી મજબૂત કરવા અમલમાં મુકાયેલી વહાલી દીકરી યોજના મહેસાણા જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર શરદ ત્રિવેદીના જણાવ્યા મુજબ જિલ્લામાં વહાલી દીકરી યોજનામાં કુલ 14,000 દીકરીઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, જેમાંથી મહેસાણા જિલ્લામાં 13,830 લાભાર્થીઓને મંજૂરીના આદેશ આપવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019થી શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીના જન્મને પ્રોત્સાહન આપવો, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો અને બાળ લગ્ન જેવી કુરીતિઓને અટકાવવાનો છે। યોજના અંતર્ગત દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે ₹4,000, 9મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે 6,000 અને 18 વર્ષથી ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ₹1 લાખ આપવાની જોગવાઈ કરવામાં આવી છે। શરૂઆતમાં યોજનાનો લાભ લેવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની ફરજ હતી, પરંતુ સવા મહિના પૂર્વે રાજ્ય સરકાર દ્વારા મહિલા કલ્યાણ નામનું નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। પોર્ટલ મારફતે અત્યાર સુધી મહેસાણા જિલ્લામાં 13,830 લાભાર્થીઓને મંજૂરી આપવામાં આવી છે। યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મ પછી 1 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે। જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ લાભાર્થી મહેસાણા તાલુકામાં નોંધાયા છે, જ્યારે સૌથી ઓછા લાભાર્થી વડનગર તાલુકામાં નોંધાયા છે। મહેસાણા તાલુકામાં 2,898, વિસનગરમાં 2,080, કડીમાં 1,593, વિજાપુરમાં 1,987, ઊંઝામાં 1,404, જોટાણામાં 395, બહુચરાજીમાં 471, સતલાસણામાં 865, ખેરાલુમાં 1,046 અને વડનગરમાં 191 લાભાર્થીઓ નોંધાયા છે। વહાલી દીકરી યોજનામાં સફળ અમલથી મહેસાણા જિલ્લામાં દીકરીના જન્મ અને શિક્ષણ પ્રત્યે સકારાત્મક માહોલ સર્જાય છે, જે રાજ્ય સરકારની દીકરી કેન્દ્રિત નીતિઓની અસરકારકતા સાબિત કરે છે। ચેતન પટેલ, મહેસાણા। વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મળે ત્યારે ₹4,000ની સહાય કરવામાં આવે છે અને પછી જે માધ્યમિકમાં પ્રવેશ મેળવે, ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશ મેળવે એમાં ક્રમશઃ સરકાર એમાં સહાય વધારતી જાય છે। અત્યાર સુધી 14,000 જેટલી દીકરીઓએ આનો રજીસ્ટ્રેશનનો કરી અને આનો લાભ લીધેલ છે જિલ્લાની અંદર। એનાથી એક તો દીકરીઓ શાળામાં નિયમિત આવતી થઈ અને બીજું ડ્રોપ આઉટ રેશિયો જે હતો એમાં ઘટાડો થયો। સારો અભિપ્રાય છે, કારણ કે એનાથી વિદ્યાર્થીનીઓને ભણાવવા માટે જે વાલીઓ છે એ વધારે જાગૃત થાય છે અને શાળાને વધારે સપોર્ટ કરતા હોય છે। આ જે વાલી દીકરી યોજના છે એના કારણે વાલીઓનો જે શાળા પ્રત્યેનો અભિગમ છે એમાં સારો ફેરફાર જોવા મળ્યો છે। એ સહયોગ આપતા થયા છે, દીકરીને ભણાવતા થયા છે। જે દીકરીઓ અધવચ્ચે અભ્યાસ અપૂર્ણ રાખતી હતી એ પૂર્ણ કરતી થઈ છે અને જેના કારણે ડ્રોપ આઉટ રેશિયામાં સારો એવો ઘટાડો નોંધાયો છે।